શ્રી ગુરુચરિત્ર અધ્યાય 31 પતિવ્રતા ધર્મ નિરૂપણ। શ્રી ગણેશાય નમઃ। શ્રી સરસ્વત્યય નમઃ। શ્રી ગુરુભ્યો નમઃ। સિદ્ધ મુનિ નામધારકને કહે છે કે તે પછી અપૂર્વ ઘટના ઘટી તે ઈશ્વર અવતાર યોગી પુરુષે સ્ત્રીઓએ આચરવાના ધર્મ કર્મ વિશે વિવેચન શરૂ કર્યું। સિદ્ધ યોગેશ્વર સતીને કહે છે કે સ્ત્રીઓએ પાળવાના આચાર મને પૂછે છે તે તને વિસ્તારથી કહું છું, જેના દ્વારા દરેક જીવ ભવસાગર પાર કરશે। સ્ત્રીને માટે જો તેનો પતિ જીવતો હોય એટલે કે સધવાવસ્થામાં પાળવાનો આચાર, અને જો પતિ મૃત્યુ પામે તો વિધવા તરીકે આચરવાના ધર્મ વિસ્તારપૂર્વક સમજાવું છું, તે એક ચિત્તે સાંભળ। સિદ્ધ કહે છે કે સ્ત્રીઓના ધર્માચરણ વિશે સ્કંદ પુરાણ અંતર્ગત કાશી ખંડમાં સવિસ્તાર કથા કહેવામાં આવી છે, તેને ધ્યાનપૂર્વક સાંભળ। મહામુનિ અગસ્ત્ય તેમના ધર્મપત્ની લોપામુદ્રા જેઓ પણ મહાજ્ઞાની અને પતિવ્રતા હતા, તેઓ કાશીનગરમાં રહેતા હતા। લોપામુદ્રા જેવી શ્રેષ્ઠ પતિવ્રતા બીજી કોઈ પણ નથી। કાશીમાં તેમના નિવાસ દરમિયાન એક અપૂર્વ ઘટના બની। અગસ્ત્ય ઋષિનો એક વિંધ્ય નામે શિષ્ય હતો, જે વિંધ્ય પર્વત તરીકે પ્રખ્યાત છે। વિંધ્યાચલ પર્વત અનેક વૃક્ષ અને વનસ્પતિઓથી શોભાયમાન હોય, તેને અનેક મહાશિખરો હતા। બ્રહ્મર્ષિ નારદ વિચરણ કરતા કરતા વિંધ્ય પર્વત પાસે આવ્યા અને વિંધ્યને જોઈને એમને સંતોષ થયો। નારદ ઋષિએ વિંધ્ય પર્વતની પ્રશંસા કરતા કહ્યું, તું સમસ્ત લતા વૃક્ષ ઝરણાઓ અને શિખરોથી વ્યાપ્ત અતિ રમ્ય ભાસી રહ્યો છે, છતાં તારામાં મને એક ઉણપ જણાય છે। તો મેરુ પર્વત જેટલો ઊંચો નથી, આટલી તારામાં ખામી છે। નારદ મુનિના આવા વચનો સાંભળી વિંધ્યાચળને ગુસ્સો આવ્યો અને તે પોતે સ્વતઃ વધવા લાગ્યો અને મેરુ સમાન ઊંચાઈ પામવા પ્રયત્ન કર્યો। આવો વિચાર કરી વિંધ્ય પર્વત ઊંચો થતો જ ગયો અને તેમ છતાં સૂર્યના કિરણો દક્ષિણ ભારતમાં જઈ ન શક્યા। આમ થતાં દક્ષિણ ભારતમાં સૂર્યોદય ન જોવાતા યજ્ઞાદિ કર્મો થંભી ગયા। આથી દુઃખી થઈને સમસ્ત ઋષિઓ વિંધ્ય પર્વતની વાર્તા કહેવા ઇન્દ્રભુવન પહોંચ્યા। ઇન્દ્રાદિ દેવોને હવીર ભાગ મળતા બંધ થયા। આથી ઇન્દ્ર કોપાયમાન થઈ વૃત્તાંત કહેવા બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ વિચાર કરીને કહ્યું કે આ પ્રશ્નનો નિકાલ કરવા કાશી નગરીમાં રહેતા અગસ્ત્ય ઋષિને તમે દક્ષિણ ભારતમાં મોકલો। દક્ષિણ ભારતને અગસ્ત્ય ઋષિની અત્યંત જરૂર છે। વિંધ્યાચળ એ અગસ્ત્ય ઋષિનો શિષ્ય હોવાથી તેમને દંડવત પ્રણામ કરવા આડો થશે। ત્યારે અગસ્ત્ય ઋષિ તેને કહેશે કે હું કહું નહીં ત્યાં સુધી તું હવે ઊંચાઈ વધારીશ નહીં, અને તેના શિખરો ભૂમિ સમાન થશે। ઇન્દ્ર દેવો સહિત બૃહસ્પતિ તેમજ ઇતર ઋષિઓ સાથે કાશીનગરીમાં આવ્યા। ઇન્દ્રાદિ દેવો સાથે સમસ્ત ઋષિવૃંદ અને દેવગુરુ બૃહસ્પતિ અગસ્ત્ય આશ્રમમાં પધાર્યા। અગસ્ત્ય ઋષિએ સમસ્ત દેવતાઓ તેમજ ઋષિકુળને જોઈ તેમને વંદન કર્યા અને અર્ધ્ય પાદ્ય અર્પણ કરીને ભક્તિભાવપૂર્વક પૂજા કરી। દેવ અને દેવગુરુ બૃહસ્પતિએ અગસ્ત્ય તેમજ લોપામુદ્રાની સ્તુતિ કરવાનો પ્રારંભ કર્યો। દેવોના ગુરુ બૃહસ્પતિ પતિવ્રતા સ્ત્રીઓનો મહિમા ગાતા કહે છે કે પૂર્વે અનેક પતિવ્રતા સ્ત્રીઓ થઈ ગઈ, પરંતુ લોપામુદ્રાની બરોબરી કરે તેવી કોઈ પણ સતી થઈ નથી। પૂર્વે થયેલી સતીઓમાં અરુંધતી, સાવિત્રી, અનસુયા અને સાંડિલ્યની પત્ની સાંડિલી પતિવ્રતા તરીકે વિખ્યાત છે। લક્ષ્મી, પાર્વતી, શત્રુપા, મેનકા અને હિમાલયની પત્ની પણ સતી તરીકે પ્રખ્યાત છે। ધ્રુવની માતા સુનીતા, સૂર્યની પત્ની ક્ષંગના અને અગ્નિની પત્ની સ્વાહાદેવી પણ પતિવ્રતા છે। આ બધી સતીઓ કરતાં પણ લોપામુદ્રા સતી શ્રેષ્ઠ પતિવ્રતા છે, તેમ બૃહસ્પતિ સમસ્ત દેવોને કહે છે। પતિવ્રતાના આચરણ વિશે વિવેચન કરતા દેવગુરુ બૃહસ્પતિ કહે છે કે પુરુષે ભોજન કર્યા પછી વધેલું અન્ન સ્ત્રીઓ માટે મુખ્ય ભોજન હોવું જોઈએ। વિવિધ સેવા અંતર્ગત જો પુરુષ ઊભો હોય તો તેની સ્ત્રીએ તેની આજ્ઞા વિના બેસવું નહીં, તેના સૂચનની અવગણના કરવી નહીં। સમગ્ર દિવસ દરમિયાન પતિની સેવા કરવી અને અતિથિ આવે તો તેની પૂજા અવશ્ય કરવી જોઈએ। પતિની આજ્ઞા વિના દાન ધર્મ ન કરવા। પતિની સેવા કરતા પતિએ વિષ્ણુ જ છે તેવો ભાવ મનમાં રાખવો। રાત્રિ દરમિયાન શયનકાળે પણ ભક્તિપૂર્વક સેવા કરવી। પતિ નિદ્રાધીન થયા પછી પત્નીએ શયન કરવું જોઈએ અને કંચુકી તેમજ કર્ણફૂલ પતિના શરીરને સ્પર્શે નહીં તેની કાળજી લેવી। જો કંચુકીનો સ્પર્શ પુરુષને થાય તો તેનું આયુષ્ય ઘટે છે, તેમજ પતિના નામનો ઉચ્ચાર કરીએ તો પણ પતિનું આયુષ્ય ઓછું થાય છે।
પતિ જાગૃત થતા પહેલા સતીએ ઉઠવું જોઈએ અને ઘરને વાળી ઝૂડીને સ્વચ્છ કરી ઘર પાસે સાથિયા સ્વસ્તિક દોરવા જોઈએ. સતીએ દરરોજ પતિ પૂજા કરવી જોઈએ અને તેના ચરણ તીર્થને ગ્રહણ કરવું જોઈએ. પતિના ચરણો ઉપર માથું મૂકી તું જ શંકર છે તેમ કહેવું જોઈએ. જો પતિ નગરમાં જ વસતો હોય તો પત્નીએ આનંદપૂર્વક સર્વ શૃંગાર કરવા અને પતિ જો બહાર ગામ જાય તો તેણીએ શૃંગાર કરવા નહીં. જો પતિ ક્રોધથી નિષ્ઠુર વચનો બોલે તો પણ સતીએ કદી પણ ક્રોધ કરવો જોઈએ નહીં. હંમેશા ચરણો પકડી મને ક્ષમા કરો એમ કહેવું જોઈએ. પતિ બહાર ગામથી પાછો આવે ત્યારે હાસ્યવદનથી સ્વામયું કરવું જોઈએ અને હજારો કામ હોય તો બાજુએ મૂકી પતિનું સ્વાગત કરવું જોઈએ. સતીએ વંદન કરીને પતિને પૂછવું જોઈએ કે શી આજ્ઞા છે. પતિના મનમાં જેવી ઈચ્છા હોય તે પ્રમાણે વર્તવું જોઈએ. હે દેવવૃંદ, પતિવ્રતાનું લક્ષણ કહું છું તે સાંભળો. જો સતી ઘરની બહાર જાય તો તેમાં અનેક દોષો રહેલા છે. ઘર બહાર જવું હોય તો પુરુષ કે સ્ત્રીઓ તરફ ન જોતા પોતાનું કામ પતાવી તરત જ પોતાના ઘરે પાછા ફરવું. જો કોઈ સ્ત્રી પરપુરુષને જુએ તો તે ઘુવડની યોનિમાં જન્મ લે છે. લોપામુદ્રાનું આચરણ શ્રેષ્ઠ પતિવ્રતા તરીકેનું છે. પતિવ્રતા લોપામુદ્રા આજ્ઞા વગર ઘરની બહાર કદી જતી નથી અને પ્રાતઃકાળમાં ઘર આંગણાને સ્વચ્છ કરી સાથિયાઓ પૂરી ઘરને શોભાયમાન કરે છે. દેવ પૂજાના વાસણો માંજીને ગંધાક્ષ તેમજ દિવેટોને તૈયારી કરી દેવતા માટે પંચરંગી રંગોળી દેવ સમક્ષ પૂરતી અનુષ્ઠાન કરીને પતિ પાછો આવે ત્યાં સુધીમાં બધી તૈયારી સતીએ કરી રાખવી જોઈએ અને પતિની ચિત્તવૃત્તિ અનુસાર વર્તવું જોઈએ. જો પતિ ઘરમાં હાજર હોય તો તેનું એઠું ભોજન પ્રસાદ તરીકે લેવું જોઈએ. જો પતિ બહાર ગામ ગયો હોય તો અતિથિ અને ધેનુનો પ્રસાદ લેવો. પતિ ઘરમાં ન હોય તો અતિથિને અન્ન આપીને અથવા ગાય માતાની પૂજા કરીને ભોજન કરવું જોઈએ. આ પતિવ્રતાનું લક્ષણ છે. ઘરને હંમેશા સ્વચ્છ રાખવું. પતિની આજ્ઞા વિના કોઈ ધર્માચરણ ન કરવું. વ્રત અને ઉપવાસ માટે પણ પતિની આજ્ઞા અવશ્ય લેવી. નગરમાં ઉત્સવ હોય તો તેને જોવા પતિને કયા વિના દોડી જવું નહીં. તેમજ તીર્થયાત્રા અને લગ્નાદિ પ્રસંગોમાં પણ જવું નહીં. પતિ જો પ્રસન્ન હોય તો પત્નીએ ખેદ કરવો નહીં અને જો પતિ દુઃખી હોય તો સતીએ પણ આનંદ પ્રદર્શિત કરવો નહીં. રજસ્વલા થયા પછી સતીએ મૌન ધારણ કરવું અને વેદઘોષ સાંભળવો નહીં. પોતાનું મુખ પતિને બતાવવું નહીં. આ પ્રમાણે 4 દિવસ આચરણ કર્યા પછી સ્નાનોપરાંત પતિના મુખનું અવલોકન કરવું જોઈએ. જો પતિ ઘરમાં ન હોય તો તેના સ્વરૂપનું ધ્યાન મનમાં કરવું જોઈએ. તે પછી સૂર્ય દર્શન કરી પતિવ્રતાએ ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. પતિની આયુષ્ય વૃદ્ધિ માટે હળદર, કંકુ, સિંદૂર, કાજળ, મંગળસૂત્ર અને કાસ્કીનો ઉપયોગ કરવો જોઈએ. સુહાગણે પાન બીડું ખાવું જોઈએ અને તેના માથામાં પુષ્પની વેણી નાખવી જોઈએ. હાથમાં કંકણ અને કાનમાં કર્ણફૂલ પહેરવા જોઈએ. જ્યારે પુરુષ હાજર હોય ત્યારે પડોશણ સાથે, ધોબીની સ્ત્રી સાથે, કપટી સ્ત્રી સાથે, જૈન સ્ત્રી સાથે અને ગરીબ સ્ત્રી સાથે મૈત્રી કરવી જોઈએ નહીં, અન્યથા હાનિ થાય છે. પુરુષની નિંદા કરનાર સ્ત્રીઓ સાથે પતિવ્રતાએ બોલવું જોઈએ નહીં. જો બોલે તો અનેક દોષ તેને લાગે છે. સાસુ, સસરા, નણંદ, ભાભી, દિયરને તરછોડીને જે પત્ની અલગ રહેવા માટે હઠ કરે તે સ્ત્રી કૂતરી બને છે. નિર્વસ્ત્ર કદી સ્નાન કરવું જોઈએ નહીં. ઉખડી અને સાંબેલા કે ચટણી બનાવવાના પથ્થર ઉપર પતિવ્રતાએ બેસવું નહીં. જો પતિ દરિદ્રી, દુષ્ટ, નપુંસક અને રોગી હોય તો પણ તેને દેવ સમાન માનવો. પતિના ગમા અણગમા પ્રમાણે અલંકાર તેમજ વસ્ત્રો લેવા જોઈએ. પતિ જે કાંઈ આજીવિકા પ્રાપ્ત કરે તેમાં જ સ્ત્રીએ સંતોષ માનવો. શ્રીમંત લોકોના વૈભવ જોઈ પતિની ઉપેક્ષાથી નિંદા ન કરવી. પતિની આનંદપૂર્વક કરવામાં આવેલી સેવાથી ત્રિમૂર્તિ સંતુષ્ટ થાય છે. પત્નીએ જો વ્રત કરવું હોય તો પતિની આજ્ઞા લઈને જ કરવું જોઈએ. જે પત્ની પતિને ક્રોધ કરીને પ્રત્યુત્તર આપે છે તે શ્વાન યોનિમાં જન્મ લઈ બીજા જન્મમાં શિયાળ બને છે. પતિવ્રતા સ્ત્રીએ વનભોજન માટે અથવા પડોશણના ઘરે સગાવાલાના કહેવાથી વારંવાર ભોજન માટે ન જવું. પતિ ગમે તેવો હોય તો પણ હંમેશા તેની સ્તુતિ કરવી અને અંતઃકરણપૂર્વક તે જ લક્ષ્મીપતિ છે એ માનવું. સાસુ, સસરા અને પતિ સમક્ષ મોટેથી ઘાંટો કરીને અથવા મર્યાદા રાખ્યા વિના બોલવું ન જોઈએ.
જેથી પતિનું આયુષ્ય ઓછું થાય છે. સાસુ સસરાનો ત્યાગ કરીને હું જુદી રહેવા જઈશ એમ જે સ્ત્રી કહે છે તે બીજા જન્મે ઘુવડ તરીકે જન્મી અરણ્યમાં તેનું દુષ્કર્મ ભોગવે છે. જો પતિ ક્રોધે ભરાઈને પત્નીને મારે અને પત્ની એને તું મર એમ કહે તો તે સ્ત્રી મહાઅરણ્યમાં વ્યાઘ્ર યોનિમાં જન્મે છે. જે સ્ત્રી પરપુરુષને આંખો વડે જુએ તો બીજા જન્મમાં તે અંત થાય છે અને પતિથી છાનું ખાય છે તે ભૂંડ તરીકે જન્મે છે. જે સ્ત્રી પતિને નિષ્ઠુરતાથી પ્રત્યુત્તર આપે છે તે સ્ત્રી ભવિષ્યના જન્મમાં મૂંગી થાય છે અને 7 જન્મ સુધી દરિદ્રતા ભોગવે છે. પતિ જો બીજી પત્ની કરે અને તેની સાથે પત્ની વેર કરે તો ભવિષ્યના 7 જન્મ સુધી દરિદ્રતા ભોગવે છે. જે સ્ત્રી પરપુરુષ પ્રતિ આસક્તિથી દ્રષ્ટિ કરે તે સ્ત્રી બીજા જન્મે આંધળી, લૂલી, લંગડી, બહેરી જન્મીને ચાંડાળના ઘેર દરિદ્રતા ભોગવે છે. પતિ બહારથી આવે તો પત્નીએ સામે લેવા જવું, જળથી પાદ પ્રક્ષાલન કરવું અને તેના શ્રમ પરિહાર માટે પંખો નાખવો. પતિની પગચંપી કરતા મધુર અને નમ્ર વચનો બોલવા જોઈએ જેથી પુરુષ પ્રસન્ન રહે. આમ કરવાથી ત્રિમૂર્તિ સંતોષ પામે છે. સ્ત્રીને માતા પિતા શું આનંદ આપશે? ભાઈ સગા વહાલા શું આપશે? આ લોક અને પરલોકમાં આપણી સાથે રહેનાર પતિ એ જ દેવ છે એમ નિશ્ચય કરી જાણવો. પત્ની માટે પતિ એ જ ગુરુ, દેવ, તીર્થ, ધર્મ વગેરે સર્વસ્વ છે એવો નિશ્ચય જે સતી કરે છે તેને જ પતિવ્રતા જાણવી. શરીરમાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી શરીર પવિત્ર મનાય છે. શરીરમાંથી જીવ ગયા પછી તે સપને અપવિત્ર સમજી કોઈ સ્પર્શ કરતું નથી. તેવી જ રીતે પત્ની માટે પતિ એ જ પોતાનો પ્રાણ છે એમ માનવું. જો પતિ ન હોય તો એનું પોતાનું શરીર પણ અપવિત્ર છે એમ માનવું. આના લીધે જ પતિ એ સ્ત્રીનો સ્થૂળ રૂપે પ્રાણ છે એમ માનવું. પતિવ્રતા સ્ત્રીને જોઈને સૂર્ય પણ મંદ તેજથી તપે છે. અગ્નિ પણ તેનાથી ભય પામી તેની ઉષ્ણતા ઓછી કરે છે. નક્ષત્રો તેવી સતીને જોતા ભય પામે છે કે આ સતી આપણને પદચ્યુત કરી આપણું સ્થાન ન લઈ લે. પતિવ્રતા સ્ત્રી પોતાના પતિને સ્વર્ગમાં લઈ જાય છે. આ પ્રમાણે સ્વર્ગમાં પહોંચેલી પતિવ્રતા નારી પોતાના પતિ સાથે સ્વર્ગમાં શાશ્વતપણે રહે છે. જે સતી પતિ સાથે સહગમન કરે તે 3.5 કરોડ રૂવાટા ધર્મ અંતર્ગત અગ્નિને સમર્પિત કરે છે. એક રૂવાટા માટે તે 100 કરોડ વર્ષો સુધી પોતાના પતિ સાથે સ્વર્ગમાં આનંદપૂર્વક રહે છે. પૃથ્વી માતા મનમાં વિચાર કરે છે, જો પતિવ્રતાના ચરણ મારા ઉપર પડે તો હું અતિ પવિત્ર થઈ જાઉં છું. સૂર્ય ચંદ્ર પણ મનમાં એવો વિચાર કરે છે, જો તેમના કિરણો પતિવ્રતા ઉપર પડે તો તે પરાવર્તિત થઈ પાછા આવવાના લીધે તેઓ પણ પાવન થઈ જાય છે. વાયુ અને વરુણ દેવતા પણ પતિવ્રતાના સ્પર્શથી પવિત્ર થઈ જવાની લાગણી અનુભવે છે. ઘેર ઘેર અસંખ્ય સ્વરૂપવાન સ્ત્રીઓ હોય છે, તેનાથી શું લાભ? જે સ્ત્રી થકી વંશનો ઉદ્ધાર થાય તેવી સ્ત્રી કુળમાં જન્મવી જોઈએ. જે ઘરમાં પતિવ્રતા સ્ત્રી હોય તે કુટુંબનું ભાગ્ય શ્રેષ્ઠ હોય છે. 100 જન્મ સુધી જો પુણ્યકર્મ કરતા રહીએ ત્યારે જ તેવી સતી કુળમાં જન્મે છે. 4 પ્રકારના પુરુષાર્થ સ્ત્રીને લીધે પુરુષને પ્રાપ્ત થાય છે. અનેક પુણ્યોનો સંચય હોય ત્યારે પતિવ્રતા સ્ત્રી પ્રાપ્ત થાય છે. જે ઘરમાં સતી નથી ત્યાં યજ્ઞાદિ પુણ્ય કર્મો થતા નથી અને તે પુરુષ પણ યજ્ઞાદિ કર્મને માટે યોગ્ય થતો નથી. જે ઘરમાં સતી નથી તે ઘર માટે અરણ્ય બિલકુલ દૂર નથી. તેણે સંસારમાં વૃથા જન્મ લીધો છે. આવી પતિવ્રતા સ્ત્રી જેને મળે તેના દ્વાર સર્વ પ્રકારના પુણ્ય કર્મો આચરાય છે. સતીના મહિમાને લીધે જ પુત્ર સંતાન સાથે સ્વર્ગ ભોગવે છે. સ્ત્રી વિના કોઈ પણ પુરુષ ધર્માનુરૂપ કર્મ આચરી શકતો નથી. સ્ત્રીની સહાયથી જ દેવતાઓની આરાધના તેમજ પિતૃ આરાધના આચરી શકાય છે. ગંગા સ્નાનથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે પુણ્ય સતીના દર્શનથી પણ થાય છે. જે મનુષ્ય મહાપાપી હોય તો પણ સતીના દર્શનથી તેના 7 જન્મના પાપ નષ્ટ થાય છે. પતિવ્રતાના આચાર દેવગુરુ બૃહસ્પતિ દેવતાઓ તેમજ ઋષિઓને કહે છે. એ જ કથાનક સરસ્વતી ગંગાધર શ્રોતાઓને નિરૂપણ કરે છે. સિદ્ધ મુનિ નામધારકને કહે છે કે શ્રી ગુરુચરિત્ર અમાપ પુણ્ય પ્રાપ્ત કરાવનાર છે, જેનું શ્રવણ કરતા શ્રોતા સદગતિ પામે છે. શ્રી ગુરુચરિત્રામૃત પરમ કથા કલ્પતરુ અંતર્ગત શ્રી નૃસિંહ સરસ્વતી ઉપાખ્યાનમાં સિદ્ધ નામધારક સંવાદાત્મક પતિવ્રતા ધર્મ નિરૂપણ નામનો 31મો અધ્યાય સમાપ્ત. શ્રી ગુરુ દત્તાત્રેયાર્પણમસ્તુ. શ્રી ગુરુદેવ દત્ત.